એ શીખતા હતા બરાબર ને ઘણા બધા પ્રકારના બિઝનેસ રિપોર્ટ છે એ ઓલરેડી આપણે શીખ્યા આજે કોઈ એક રિપોર્ટ લઈ જે પણ મોસ્ટ આઈએમપી છે તમને એક્ઝામ ની અંદર પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે તો રિપોર્ટ છે કે ડ્રાફ્ટ રિપોર્ટ ટુ ધ જનરલ મેનેજર જો ડ્રાફ્ટ ધ રિપોર્ટ ટુ ધ જનરલ મેનેજર મતલબ જનરલ મેનેજરને એક રિપોર્ટ આપણે બનાવી અને મોકલવાનું છે અબાઉટ ધ એક્સિડન્ટ ટુ પ્લેસ એટ ધ ફેક્ટરી ફેક્ટરીની અંદર એક ઘટના બની ગઈ એક્સિડન્ટ થઈ ગઈ બરાબર તો એના વિશે આપણે એક રિપોર્ટ તૈયાર કરવાનો થાય છે રાઈટ તો લેટ્સ સ્ટાર્ટ કે ભાઈ કેવી રીતે લખાય સૌથી પહેલા આ બાજુ આપણને ખબર છે કે જે રિપોર્ટ લખનાર છે એનું નામ પિયુષ કાનાબા અહીંયા તમે કોઈ પણ નામ લખી શકો દર વખતે હું કહું છું બરાબર છતાં પાછું યાદ રાખો કે જે રિપોર્ટ લખનાર છે નામ આપ્યું નથી તમે કોઈ પણ નામ લખી શકો છો કોણ છે તો કે ભાઈ અસિસ્ટન્ટ મેનેજર અસિસ્ટન્ટ મેનેજર છે કોને લખવાનું છે જનરલ મેનેજર છે તો અસિસ્ટન્ટ મેનેજર છે જનરલ મેનેજર ને લખે છે બરાબર ફોર્સ પાઇપ્સ પ્રાઇવેટ લિમિટેડ ફોર્સ પાઇપ્સ કંપનીનું નામ અને ક્યાંથી લખે છે તો કે રાજકોટ પછી આવશે ડેટ આજે 5th તારીખ છે તો 5th એપ્રિલ ડેટ હવે આ બાજુ લખશું જેને આપણે રિપોર્ટ લખવાનો છે તો આપણને આપ્યું છે રિપોર્ટ પર લખવાનું ટુ ધ જનરલ મેનેજર લખવાનું ટુ જનરલ મેનેજર બરાબર છે પછી સેમ કંપનીનું નામ આવી જશે ફોર્સ પાઇપ્સ વડોદરા અમદાવાદ કે મેઇન બ્રાન્ચ છે મોટા ગામમાં હોય ને સમજાણું બરાબર તો રિપોર્ટ છે કોણ લખે છે અસિસ્ટન્ટ મેનેજર લખે છે બરાબર કોને લખે છે તો કે જનરલ મેનેજર છે એને આપણે રિપોર્ટ લખીએ છીએ તો શું કામ લખીએ છીએ ભાઈ મતલબ સબ્જેક્ટ તો લખવાનું કે રિપોર્ટ ઓન ધ એક્સિડન્ટ ઇન ધ ફેક્ટરી a report on the accident on the factory in the factory કે ભાઈ ફેક્ટરીની અંદર એક્સિડન્ટ થયું છે એના વિશે રિપોર્ટ લખવાનું થાય છે લખશું આપણે રિપોર્ટમાં કે ડિયર સર બરાબર સૌથી પહેલા આપણે લખશું કે ડિયર સર પછી આગળ તો અહીંયા આપણે વાંચીએ કારણ કે ઓલરેડી આપણે ફોર્મેટ છે શરૂઆતનું થોડું ઘણું આપણે શીખેલું છે તો આટલું તો બધાની અંદર આવશે જ કોમન હવે આગળનું છે એમાં તમારે થોડુંક તમારું ધ્યાન રાખવાનું છે જો મને પૂછે એઝ પર યોર લેટર ડેટેડ 4th આની પહેલાની તારીખ લખવાની કે ભાઈ માને કે 1st એપ્રિલ બરાબર 2021 for the inquiry of the accident which took place in the factory કે ભાઈ તમે મને પહેલી તારીખે એક પત્ર લખ્યો હતો કે આપણી ફેક્ટરીમાં આગ લાગી એનું ઇન્વેસ્ટિગેશન કરવાનું છે બરાબર આઈ હેવ પર્સનલી વિઝિટેડ ધ એક્સિડન્ટ સ્પોટ જો બધામાં આ સેન્ટેન્સ આવે છે તો પર્સનલી ત્યાં ગયો બરાબર I have personally visited the accident spot and helped the witnesses gather the information of the event અને એની તપાસ કરી આ ઘટના છે બરાબર એની જે કંઈ પણ તપાસ સાથે બધી કરવામાં આવી કે કેવી રીતે ઘટના બની હવે આપણે
આપણે જે રીતના લખી છે પેરેગ્રાફ લખાઈ જાય પછી આપણે લખશું ઇન્વેસ્ટિગેશન જો મુદ્દા એના પછી આપણે મુદ્દા છે 1 બાય 1 એના લખવાના થશે રિપોર્ટ ની અંદર બરાબર છે તો ઇન્વેસ્ટિગેશન માં શું થયું એ તમારે એક પછી એક મુદ્દા આપણે લખીએ investigation from the investigation I have come to the conclusion that accident took place due to some technical problem in the machine તો ભાઈ મેં જ્યારે તપાસ કરી ઇન્વેસ્ટિગેટ કર્યું તો મને જાણવા મળ્યું કે એક્સિડન્ટ છે એનું મુખ્ય કારણ એ હતું કે જે મશીન છે એની અંદર કોઈ ટેકનિકલ પ્રોબ્લેમ આવી ગઈ બરાબર છે ઇલેક્ટ્રોનિક ના કારણે અને એની આગ લાગી ગઈ I am hereby submitted the comprehensive report of the same અને એની રિપોર્ટ છે હું તમને સાથે મોકલું છું હવે એ વાત તમારે અહીંયા કરવાની છે કે ભાઈ સૌથી પહેલા તો આપણે પેરેગ્રાફ લખીને પછી આ રિપોર્ટ છે બરાબર છે એમાં લખ્યું હોય ઉપર કે એની રિપોર્ટ તમને મોકલું છું રિપોર્ટ અહીંથી શરૂ થાય છે તો ડિયર સર પછી પેરેગ્રાફ કે ભાઈ મેં ઇન્વેસ્ટિગેશન કર્યું બરાબર अच्छा તમે એવું પણ લખી શકો હું તમે જે લખાવ ને એ કામ કરો તમે કોમન લખી નાખો કે એમાં તમે એવું લખી નાખો બધા કોઈ પણ રિપોર્ટ એવું લખી નાખવાનું કે આઈ હેવ પર્સનલી investigated these above subject on above subject તો ભાઈ ઉપરનો જે સબ્જેક્ટ છે મતલબ એમાં આપણે પર્સનલી તમને ઇન્વેસ્ટિગેશન કર્યું હતું એન્ડ I have submitted જો તમારા માટે થોડું બીઝી કર દે બરાબર કે I have the report please find the attached report find the attached ચાલો કોઈ પણ રિપોર્ટ માં આટલું લખી નાખવાનું હવે તમારે લખવાનું છે આપણે જે કરતા હતા અહીંથી રિપોર્ટ ચાલુ થાય છે અહીંયા એવું પણ લખી શકો આવી રીતે કે રિપોર્ટ એમાં પહેલું ઇન્વેસ્ટિગેશન જો ઇન્વેસ્ટિગેશન અને પહેલા આપણે ઓલરેડી શીખી ગયા છીએ તો તમને થોડું વધારે સારું રહે પછી એની અંદર આપણે શું કરશું તો કે પોઈન્ટ તો કયા કયા પોઈન્ટ જાણવા મળ્યા તો કે આઈ વિઝિટેડ ધ ફેક્ટરી એન્ડ આસ્ક્ડ વિથ ધ સુપરવાઇઝર ટુ નો ધ કોઝ ઓફ ધ એક્સિડન્ટ હવે હું પોતે ફેક્ટરી ગયો એનો સુપરવાઇઝર છે એને કારણ પૂછ્યું એન્ડ ધ સ્ટેપ ટેકન આફ્ટર ધ ઇવેન્ટ અને પૂછ્યું કે ભાઈ આ ઘટના બની પછી તમે શું કર્યું કયા કયા સ્ટેપ તમે લીધા તો એને ઇન્વેસ્ટિગેશનમાં પહેલું કામ એ કર્યું બીજું શું કર્યું તો કે આઈ હેડ ધ ટોક વિથ ધ વર્કર્સ ટુ સી ધ રિયલ કોઝ ઓફ ધ એક્સિડન્ટ પછી જે વર્કર હતા જે એના વિટનેસીસ હતા એને મળ્યું અને ખરેખર સાચું કારણ શું છે ને પૂછ્યું બરાબર એઝ ધે વેર ધ વિટનેસ ઓફ ધ એક્સિડન્ટ કારણ કે લોકો ત્યાં હાજર હતા વિટનેસ હતા સાક્ષી હતા પછી શું કહ્યું તો કે આઈ ઓલસો હેડ ધ ડિસ્કશન વિથ ધ ડોક્ટર ટુ ફાઇન્ડ આઉટ ધ સિરિયસનેસ ઓફ ધ ઇન્જરી કોઝ ટુ ધ વર્કર પછી ડોક્ટરને મળ્યો એને પણ પૂછ્યું કે જે આપણા વર્કર છે એ કેટલા ગંભીર છે એની ઇન્જરી છે કેટલી ખતરનાક છે જે વર્કર છે એના બચવાના ચાન્સ કેટલા છે એન્ડ ધ ટાઈમ હી વુડ ટેક ફોર ધ રિકવરી અને કેટલા સમયમાં એ રિકવર થઈ શકશે તો આ બધી ઇન્વેસ્ટિગેશન કઈ રીતે પોઈન્ટ તમે જેટલું ઇન્વેસ્ટિગેશન
તો I found out that accident took place in the evening time around 6. ભાઈ લગભગ સાંજે 6 વાગે આ એક્સિડન્ટ છે એ થયું and most of the worker had left the factory. તો એક સારી બાબત એ હતી કે ત્યારે લગભગ બધા જે વર્કર્સ એ ફેક્ટરીમાંથી ગયા હતા. However, છતાં Devendra, who was working on the machine for completing the task, એક દેવેન્દ્ર નામનો એક વર્કર છે જે પોતાનું કામ અધૂરું હતું, બાકી હતું, કામ કરતો હતો, suddenly got his left hand stuck into the machine. અચાનક એનો ડાબો હાથ જે મશીનમાં ફસાઈ ગયો. Listening, he shouting, 3 other workers who were nearby came help and this major accident was avoided. તાત્કાલિક ત્યાં બીજા 3 વર્કર આવી ગયા અને બહુ મોટી ઘટના બનતી રહી. He was taken to the hospital immediately and all the medication was taken care of. તાત્કાલિક એને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો અને એને દવા આપવામાં આવી. The doctor said that his left hand got fractured and would not be able to work for at least 3 months. ડોક્ટરનું કહેવાનું એવું છે કે એ ઘટના જે એક્સિડન્ટ થયું બરાબર એના કારણે લગભગ 3 મહિના સુધી એ ભાઈ કામ કરી શકશે નહીં. According to the supervisor, the machine are usually checked and a fault is recurred by as the technician was on the weak state. કે જનરલી જે સુપરવાઇઝર એને પૂછ્યું પહેલે કીધું કે ભાઈ જનરલી તો આપણે જે મશીન છે એની અમુક સમય મર્યાદા મુજબ એની ચેકિંગ કરવામાં આવે છે, રિપેર કરવામાં આવે છે, પણ છેલ્લા 1 અઠવાડિયાથી બન્યું એવું કે જે ટેકનિશિયન છે એ ભાઈ રજા ઉપર છે, બરાબર છે. ધ રૂટીન વર્ક વોઝ given, એટલા માટે તેને દર વખતે જે રૂટીન કામ એ થોડું અધૂરું રહી ગયું. His family member include wife, a boy of 8 years and a girl of 4 years. They seemed almost helpless as Devendra was the only person to own in the family. કે ભાઈ એનો પત્ની છે, એનો એક છોકરી છે, બાળક છે, તો આ બધાને બહુ તકલીફમાં છે કારણ કે ઘરની અંદર એક જ વ્યક્તિ કમાવાવાળો હતો. તો આ બધી વસ્તુ છે ફાઇન્ડિંગની અંદર આવશે કે એને આટલું ફાઇન્ડ કરવા માંગ્યું. પછી એનું આવશે રેકમેન્ડેશન કે હવે આમાંથી આપણે શું રેકમેન્ડ કરશું કે ભાઈ શું કરશું હવે નેક્સ્ટ, રાઈટ? એના પોઈન્ટ્સ આપણે લખવાના છે. તો રેકમેન્ડેશન ની અંદર એ લખે છે કે as the main cause of the accident is technical fault in the machine. જો કે ભાઈ મુખ્ય કારણ તો એ જ હતું કે ટેકનિકલ ફોલ્ટ હતો, મશીનનો વાંક હતો, બરાબર છે. We should appoint a regular technician to look after the machine. એટલા માટે થઈને મશીનમાં બીજી વાર આવો પ્રોબ્લેમ ન થાય એટલે એક રેગ્યુલર ટેકનિશિયન છે એ આપણા ફેક્ટરીની અંદર જરૂર છે કે કાયમી યાદ રહે. બીજું, I would always also suggest that we must replace few machines that are old and performance wise to not up to the mark. તો બીજું સજેશન શું આપે છે કે ભાઈ હું એવું સજેશન આપું છું કે અમુક જે મશીનરી છે જે કારખાનાની અંદર છે એ થોડા ખરાબ થઈ ગયા છે, જૂના થઈ ગયા છે, બરાબર, આપણા ધારણા મુજબ કામ નથી કરતા, તો આવા મશીનરીને આપણે ચેન્જ કરી નાખીએ, બરાબર છે. એન્ડ ત્રીજું એનું સજેશન એવું છે કે as Devendra would need 3 month rest, હવે દેવેન્દ્રને 3 મહિના સુધી આરામ કરવો પડશે. We should provide him with the regular salary to run his family. 3 મહિનાનો જે પગાર છે એ આપણે એને દેવો જોઈએ કારણ કે એનું ઘર છે એ પણ સાથે સાથે ચાલ્યા રાખે અને ઘરની અંદર એના એક્સિડન્ટના કારણે એને કોઈ તકલીફ પડે નહીં, બરાબર છે. I strongly recommend to have the insurance of all the workers for the future security. અને હવેનું જે નેક્સ્ટ ની અંદર ખાસ કરીને કહે છે કે ભવિષ્યની અંદર આ જે વર્કર્સ એને ઇન્સ્યોરન્સ મળી ગઈ, બરાબર, એવું ગોઠવણી કરીએ કે એના બધાનું ઇન્સ્યોરન્સ ઉતારી લે કંપની તરફ. તો ભવિષ્યની અંદર કોઈ વર્કરને કંઈ પણ જાતની તકલીફ પડે મેડિકલી ઓર XYZ ઓલસો, તો એને એ રૂપિયા છે એ કંપની તરફથી મળી શકે. તો આ બધા એના રેકમેન્ડેશન છે
જે આપે છે બરાબર છે. પછી અહીંયા યોર faithfully use કાના. તો આવી રીતે રિપોર્ટ લખાય છે બરાબર છે. રિપોર્ટની અંદર ફરી પાછું કહું છું કે ખાસ તમે યાદ રાખો કે રિપોર્ટની જે બહુ મોટો રિપોર્ટ થશે બરાબર છે, હંમેશા લખનારનું એડ્રેસ નામ જ્યાં લખવામાં આવે છે સબ્જેક્ટ. પછી તમે આ પેરેગ્રાફ જો કોમન આ જેમ લખાવું છું પહેલા આપણે સમય જાય અલગ અલગ, તો અલગ અલગ તમે લખો તોય વાંધો નથી, પણ આ કાંઈ ન આવડે તો આ પેરેગ્રાફ તમે પાકો કરી અને લખી શકો બરાબર છે ને. પછી તમારે અહીંથી તમારે રિપોર્ટ લખવાનું થાય. રિપોર્ટની અંદર 3 ભાગમાં તમારે વહેંચવાનું છે: ઇન્વેસ્ટિગેશન, ફાઇન્ડિંગ અને રેકમેન્ડેશન. ઇન્વેસ્ટિગેશનમાં તમારે પોઈન્ટ કરી લખવાનું છે કે તમે જે ઘટના બની છે, એક્સિડન્ટ થયું અથવા તો આની પહેલા પણ આપણે 4-5 રિપોર્ટ જોયા, તે રિપોર્ટની અંદર જેટલી પણ ઘટનાઓ બને છે અથવા જેના પણ વિશે તમારે રિપોર્ટ છે એ લખવાનો હોય, એ રિપોર્ટના તમને ઇન્વેસ્ટિગેશન, તમે રિપોર્ટ માટે શું કર્યું, કઈ ઇન્વેસ્ટિગેશન કરી, કઈ શોધ કરી, એ તમારે ખાસ એમાં જોવાનું છે બરાબર છે. અને એ મળી જાય પછી એ ઇન્વેસ્ટિગેશન દ્વારા તમને એમાંથી શું જાણવા મળ્યું, તો એ ફાઇન્ડિંગ્સ ની અંદર તમારે લખવાનું છે. અને આ બેની અંદરથી છેલ્લે તમારે લખવાનું છે રેકમેન્ડેશન. તમે શું રેકમેન્ડ કરશો બરાબર, શું તમે એને આગળની પ્રવૃત્તિ માટે દેશો, એ તમારે અહીંયા લખવાનું છે. તો ધીસ ઇઝ હાઉ યુ કેન રાઇટ રિપોર્ટ. આવી રીતે તમે રિપોર્ટ લખી શકો છો. આપણે ઘણા બધા રિપોર્ટ લખ્યા છે, બધા મોસ્ટલી છે, પાકા કરો અથવા તમને કેમ લખવું એનું સ્ટ્રક્ચર જેનું ફોર્મેટ છે બરાબર શીખી. ઓકે, તો આ રિપોર્ટ છે આપણે અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એક નવો રિપોર્ટ લખશું. ઓકે, so see you in the next lecture. Till then, goodbye and thank you.